ક્યારેય વિચાર્યું છે કે એક નાના અમથા કોષમાંથી કેવી રીતે આખા જટિલ પ્રાણીઓ બની જાય છે? આજે આપણે આ જ અદ્ભુત પ્રક્રિયાને સમજવાના છીએ, એટલે કે પ્રાણીઓના શરીરમાં રચનાકીય આયોજન કેવી રીતે થાય છે. તો ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? મતલબ અબજોની સંખ્યામાં કોષો એકબીજા સાથે મળીને એક પરફેક્ટ ટીમની જેમ કામ કેવી રીતે કરી શકે છે? આ એક સવાલનો જવાબ જ આપણી આજની ચર્ચાનો પાયો છે. અને એ સવાલનો જવાબ છે એક નાનકડો શબ્દ પેશી. જેમ એક ઈંટ જોડીને આખી દિવાલ બને છે, બસ એ જ રીતે એક સરખું કામ કરતા કોષો ભેગા મળીને પેશી બનાવે છે. સમજી લો કે આ આપણા શરીરના બાંધકામનો સૌથી પહેલો અને સૌથી મહત્વનો પાયાનો પથ્થર છે. સારું, તો ચાલો થોડું ઝૂમ ઇન કરીએ અને શરીરના આ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સને જોઈએ. નવાઈની વાત તો એ છે કે કોઈપણ પ્રાણીનું શરીર હોય એના મૂળમાં મુખ્યત્વે માત્ર 4 જ પ્રકારની પેશીઓ કામ કરે છે. આ 4 પેશીઓ છે ને, એ આપણા શરીરની ડ્રીમ ટીમ જેવી છે. પહેલી અધિચ્છદીય પેશી, આ છે આપણા શરીરનો બોડીગાર્ડ. બીજી સંયોજક પેશી, જે આખા શરીરને એકસાથે જોડી રાખનાર ગુંદર છે. ત્રીજી સ્નાયુ પેશી, જેના કારણે બધું હલનચલન શક્ય બને છે. અને ચોથી ચેતાપેશી, આ છે આપણા આખા શરીરનું કંટ્રોલ સેન્ટર. તો ચાલો શરૂઆત કરીએ આપણી આ ડ્રીમ ટીમના પહેલા મેમ્બરથી, અધિચ્છદીય પેશી. એનું મુખ્ય કામ છે પ્રોટેક્શનનું. એ આપણા શરીરની બહારની ચામડી અને અંદરના અંગો પર એક કવચ જેવું આવરણ બનાવે છે. એનું કામ એકદમ સિમ્પલ છે, પણ બહુ જ જરૂરી. કલ્પના કરો કે એ આપણા અંગો માટે એક રેપિંગ પેપર જેવું છે. ક્યાંક બહારથી રક્ષણ આપે તો ક્યાંક અંગોની અંદર અસ્તર બનાવે. ટૂંકમાં એ શરીર અને બહારની દુનિયા વચ્ચે એક મજબૂત દિવાલ ઊભી કરે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ પેશી ખાલી બોડીગાર્ડ નથી, એ એક મલ્ટીટાસ્કર છે. જેમ કે આપણા પેટ અને આંતરડામાં એ પોષક તત્વોનું શોષણ કરે છે, તો ફેફસામાં ઓક્સિજનના આદાન પ્રદાનમાં મદદ કરે છે. છે ને કમાલની વાત? સારું, તો પ્રોટેક્શનનું કામ તો થઈ ગયું. હવે શરીરના બધા ભાગોને એકસાથે જોડીને કોણ રાખશે? એ કામ માટે આવે છે ટીમનો બીજો મેમ્બર, સંયોજક પેશી. આ આપણા શરીરનું ગુંદર પણ છે અને માળખું પણ. આ એવી પેશી છે જે આપણા શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં છે. લિટરલી બધે જ જોવા મળે છે. અને એનું નામ જ એનું કામ બતાવે છે, સંયોજન કરવું, એટલે કે જોડવું. એ શરીરના જુદા જુદા ભાગોને જોડીને મજબૂત આધાર પૂરો પાડે છે. અને આ પેશીના અલગ અલગ રૂપો જોઈને તો નવાઈ જ લાગશે. જરા વિચારો, આપણું લોહી, જે નસોમાં દોડે છે, એ પણ એક સંયોજક પેશી છે. અને બીજી બાજુ એકદમ કઠણ એવા આપણા હાડકાં, એ પણ સંયોજક પેશી. એટલું જ નહીં, સાંધા વચ્ચે આવેલી નરમ ગાદી જેવી કાસ્થિ અને ચરબીનો સંગ્રહ કરતી પેશી, એ બધું સંયોજક પેશી જ છે. કેટલું બધું વેરિએશન! ઓકે, તો આપણું શરીર હવે પ્રોટેક્ટેડ છે, જોડાયેલું પણ છે. પણ હલનચલનનું શું? એના વગર તો બધું નકામું છે, ખરું ને? તો અહીં એન્ટ્રી થાય છે આપણી ટીમના છેલ્લા 2 પાવરફુલ પ્લેયર્સની, સ્નાયુ પેશી અને ચેતાપેશી. આ બંનેની પાર્ટનરશિપ જબરદસ્ત છે. સમજો કે ચેતાપેશી એટલે આપણા બોડીનો મેનેજર, જે મગજમાંથી ઓર્ડર લઈને આવે છે. અને સ્નાયુ પેશી એટલે એના કર્મચારી, જે એ ઓર્ડર પ્રમાણે ફટાફટ કામ કરે છે, એટલે કે હલનચલન કરાવે છે. એક આદેશ આપે છે, બીજું એનું પાલન કરે છે. પણ બધા સ્નાયુ એકસરખા નથી હોતા. જેમ કે આપણા હૃદયના સ્નાયુઓ, એ તો પોતાની મરજીના માલિક છે. આખી જિંદગી 1 સેકન્ડ પણ આરામ કર્યા વગર કામ કરે છે, અને આપણો એના પર કોઈ કંટ્રોલ નથી. પણ જે હાડકાં સાથે જોડાયેલા સ્નાયુ છે, એ આપણા કહ્યામાં છે. આપણે ઈચ્છીએ ત્યારે હાથ પગ હલાવી શકીએ. જો કે એ બિચારા જલ્દી થાકી પણ જાય છે. સારું, તો આપણે 4 પેશીઓ વિશે થિયરી તો સમજી લીધી, પણ પ્રેક્ટિકલમાં આ બધું કેવું દેખાય? આને બરાબર સમજવા માટે ચાલો એક જીવતું જાગતું ઉદાહરણ લઈએ. આપણા બધાનો જાણીતો મિત્ર દેડકો. ચોમાસામાં તમે એને જોયો જ હશે. રાના ટાઇગ્રીના, એટલે કે આપણો સામાન્ય ભારતીય દેડકો. હવે એની ખાસિયત શું છે? એક તો એ ઉભયજીવી છે, એટલે કે પાણી અને જમીન બંને એનું ઘર.
બીજું એ શીત રુધિરવાળું છે, મતલબ કે બહાર જેવું વાતાવરણ એવું એના શરીરનું તાપમાન. અને એની બોડી જુઓ, ગરદન કે પૂંછડી જેવું કંઈ નહીં, બસ માથું અને ધડ. પણ અહીં એક મજેદાર સવાલ આવે છે. આપણે તો ખાલી હવામાં જ શ્વાસ લઈ શકીએ, પાણીમાં જઈએ તો ગૂંગળાઈ જઈએ, પણ દેડકો તો જમીન પર પણ શ્વાસ લે છે અને પાણીની અંદર પણ આરામથી રહી શકે છે. આ કેવી રીતે શક્ય છે? શું છે એનું સિક્રેટ? તો એનું સિક્રેટ છે ડબલ સિસ્ટમ. હા, એની પાસે શ્વાસ લેવાની 2 રીતો છે. જ્યારે એ પાણીમાં હોય ત્યારે એ પોતાની ભીની ચીકણી ચામડીથી જ સીધો ઓક્સિજન લઈ લે છે, અને જ્યારે જમીન પર આવે ત્યારે આપણી જેમ ફેફસાનો ઉપયોગ કરે છે. યાદ આવ્યું આપણે અધિચ્છદીય પેશીની વાત કરી હતી? દેડકાની આ ભીની ત્વચા એનું જ એક પરફેક્ટ ઉદાહરણ છે. હવે એના પાચનતંત્રની વાત કરીએ તો એ પણ ઓછું ફાસ્ટ નથી. એની જીભ 2 ફાંટાવાળી અને ચીકણી હોય છે. શિકાર જોયો નથી કે તરત જ જીભ બહાર કાઢીને પકડી લીધો. પછી ખોરાક જાય સીધો જઠરમાં અને ત્યાંથી આંતરડામાં. અને એક મજાની વાત, એ માંસાહારી છે ને, એટલે એનું આંતરડું બહુ લાંબુ નથી હોતું, એકદમ ટૂંકું હોય છે. અને દેડકા પાસે એક બીજી પણ સુપરપાવર છે. એ પોતાને બચાવવા માટે ગમે ત્યારે પોતાનો રંગ બદલી શકે છે. આસપાસના વાતાવરણમાં એવો બળી જાય કે કોઈને ખબર પણ ના પડે. આને કહેવાય રૂપનકલ અથવા કેમોફ્લાજ. તો આ બધી વાતો પછી એક છેલ્લો પણ સૌથી મોટો સવાલ મનમાં આવે છે. જો દેડકાનું શરીર પણ એ જ 4 મૂળભૂત પેશીઓથી બનેલું છે અને આપણું પણ, તો પછી આપણા બંને વચ્ચે આટલો બધો ફરક કેમ છે? વેલ, આનો જવાબ એ પેશીઓ કેવી રીતે ગોઠવાય છે, કેવી રીતે અંગો અને તંત્રો બનાવે છે, એની જટિલ ડિઝાઇનમાં છુપાયેલો છે. મૂળભૂત બ્લોક્સ ભલે સરખા હોય, પણ એમાંથી બનતી ઇમારત તો સાવ અલગ હોઈ શકે છે, ખરું ને?